શું નામ આપનું? મારું નામ મંડ હરિભાઈ ગોવિંદભાઈ, પૂર્વ મહામંત્રી માડી તાલુકા ભાજપ, અને મંડ લાભુબેન હરિભાઈ તાલુકા પંચાયત સદસ્ય ને કેટલા સદસ્યોએ રાજીનામા આપ્યા અને એ રાજીનામું આપવાનું કારણ? 6 સદસ્યો રાજીનામા આપ્યા છે. આ એક અમારી સૈદ્ધાંતિક લડાઈ છે. અમારે અગાઉ પહેલા જ્યારે તાલુકા પંચાયતની રચના થઈ ત્યારે અમારે સમજૂતી હતી કે 2 વર્ષ માટે બાબુભાઈ હુંબલને પ્રમુખ બનાવવા અને ઉપપ્રમુખમાં નિશાબેન કૈલાને આપવું અને ચેરમેન તરીકે મીઠુભા જાડેજાને અધ્યક્ષ બનાવવા, બરાબર. પરંતુ અમારી આ માંગણીનો સ્વીકાર ન થયો એટલે અમારે રાજીનામા આપવા પડ્યા. ભાજપના કેટલા સભ્યો હતા ટોટલ, કોંગ્રેસના કેટલા હતા અને રાજીનામા બાદ કેટલી સીટો વધે, કેવી રીતે? બરોબર. ભાજપના કુલ 11 સભ્યો હતા. અત્યારે ભાજપના 5 સભ્યો વધે, અમે 6 રાજીનામા આપ્યા છે, બરોબર. કોંગ્રેસના 3 સભ્યો વધે અને એક અપક્ષનો વધે. આનેથી શું ફેરફાર થશે તમને લાગે રાજીનામા દેવાથી? રાજીનામા અમારે તો એક શું છે કે અમારે સૈદ્ધાંતિક હતો એનો સ્વીકાર કરાવવા માટે અમે આવ્યું. બાકી તો અમે અમારી સૈદ્ધાંતિક રજૂઆત અમે જિલ્લા ભાજપ પ્રમુખ લાલજીભાઈ સાવલિયાને પણ કરી છે, પ્રદેશ સંગઠનમાં ભીખુભાઈ દલસાણીને પણ કરી છે, ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી, છતાંય અમારો આ ઉકેલ ન આવ્યો એટલે અમારે રાજીનામા આપવા પડ્યા. તમે રાજીનામા આપ્યા તો સ્વીકાર થઈ ગયો કે કેમ? સ્વીકાર એ અમારો 2-3 દિવસમાં થઈ જશે એવું અમને આશ્વાસન આપ્યું છે અને એમને ટીવીમાં ઇન્ટરવ્યુ પણ આપ્યું છે ટીડીઓ સાહેબે.